ઔક્ષણિક ચારિત્ર એમ પણ આપણે કહી શકીએ। હવે અહીંયા જરાક સમજીએ, થોડીક આવી રીતે વાત સમજીશું। આના બધા ભેદ પ્રભેદ જે છે અંદરમાં કે ભાઈ ઔક્ષણિક ભાવના 2 ભેદ, સાયોક્ષણિક ભાવના 18 ભેદ, ઔદયિક ભાવના 21 ભેદ, એ બધા ભેદ પ્રભેદમાં આપણે ડિટેલમાં નહીં જઈએ, કેમ કે આ તત્વા સૂત્ર ગ્રંથ હોય તો આપણે એમાં વધારે કરીશું ચર્ચા, થોડીક મોટા રૂપમાં ચર્ચા કરીશું એની આપણે, એટલે સમજીશું જરા કેવી રીતે આ ભાવોને ગોઠવીશું આપણે। સમજો, આ બાજુ આપણે કર્મ ગોઠવીશું, દ્રવ્ય કર્મ, અહીંયા જીવના ભાવ ગોઠવીશું, અને આ ભાવ છે એમાં અહીંયા જીવના અલગ ગુણ લઈશું। બરાબર સમજો? પહેલાં આપણે શરૂઆતમાં ભણ્યા હતા એ દ્રવ્ય ગુણ અને પર્યાય આવું ભણ્યા હતા, દ્રવ્ય ગુણને પર્યાય। એમાં આપણે એ જોયું હતું કે દ્રવ્ય તો ત્રણેય કાળ શુદ્ધ જ હોય છે, ગુણો પણ ત્રણેય કાળે શુદ્ધ જ હોય છે। જે પણ કાંઈ શુદ્ધતા કે અશુદ્ધતા, ગડબડ કે શુદ્ધિ જે જોવામાં આવે છે પર્યાયમાં છે। તો આત્મામાં અનંત ગુણો છે, એ ગુણોની પર્યાયમાં કેવા પ્રકારની શુદ્ધિ અશુદ્ધિ જોવામાં આવે છે અને સામે કયા પ્રકારના કર્મની વ્યવસ્થા છે। તો આપણી સામે અત્યારે એક વાત આવીને ઊભી છે, ઔક્ષણિક ભાવ। બરાબર? તો જો કર્મના નામ તો આપણને આવડે છે બધાને, 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ। અઘાતી કર્મની ફાઇલ આપણે હમણાં નથી ખોલતા। 4 ઘાતી કર્મ કયા નામ છે? 4 ઘાતી કર્મના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહિની અને અંતરાવરણ। બરાબર? હવે જરાક આપણે પૂછતો જેમ જવાબ આપતા જજો તમે। જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહિની અને અંતરાય, બરાબર, એમાંથી આપણે ચારેયની અંદર દરેકમાં લગાવીશું આપણે। એમાં ઉદય કોનો જોવામાં આવે, ઉપસમ કોનો જોવામાં આવે, ક્ષયોપશમ કોનો જોવામાં આવે અને ક્ષય કોનો જોવામાં આવે, તો આપણે આ ગાથાનું હૃદય સમજી શકીશું। ભાઈ ચંદ્રભાઈ, આ સમજીએ જ્યારે નામ આપણે પહેલાં જ ભણ્યા હતા, કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ, કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવ ભાવ, કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ। હવે આપણે એ જોવું છે કે આ જે 4 છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહિની, અંતરાય, જડ કર્મ, એટલે એક પ્રકારે આ જે બહારમાં દેખાય છે ને શરીર, એ નો કર્મ છે। એ શું છે? નો કર્મ। અંદરમાં કારમાણ શરીર છે, 8 કર્મોનું બનેલું, જે આપણે આંખેથી નથી જોઈ શકતા, એક પ્રકારની માટી છે, ધૂળ, જે આત્માની સાથે એક ક્ષેત્રાગ્રહ ચોંટેલી છે। બરાબર? કારમાણ શરીર 8 કર્મોનું બનેલું। તો જે 8 કર્મોનું બનેલું કારમાણ શરીર છે, એમાંથી 4 કર્મ આપણે લઈએ છીએ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહિની, અંતરાય। હવે જરાક જવાબ આપજો, આ જે જ્ઞાનાવરણ કર્મ છે, જ્ઞાનાવરણ કર્મ બહારમાં ઉદય જોવામાં આવે કે ન આવે? જ્ઞાનાવરણ કર્મનો ઉદય કોઈને જોવામાં આવે કે ના આવે? આવે, ઉદય જોવામાં આવે જ્ઞાનાવરણ કર્મનો। બરાબર છે ને? ક્ષયોપશમ જોવામાં આવે કે ના આવે? ક્ષયોપશમ જોવામાં આવે। ક્ષય જોવામાં આવે કે ના આવે? જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કોઈને જગતમાં જોવામાં આવે કે ના આવે? આપણા બધા ભગવાન છે, એમને જ્ઞાનાવરણ કર્મનો શું છે? ક્ષય। બરાબર? સામે કેવળ જ્ઞાન પ્રગટ્યું છે, એટલે જ્ઞાનાવરણ કર્મનો ઉદય આપણને છે, જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ પણ છે। જેટલું આપણને અત્યારે જ્ઞાન ખુલ્લું છે એટલું ક્ષયોપશમ કહેવાય, જેટલું અત્યારે ખુલ્લું છે એટલું શું કહેવાય? ક્ષયોપશમ। અને જેટલું આપણને જ્ઞાન ખુલ્લું નથી એટલો ઉદય કહેવાય। બરાબર? ને જ્ઞાનાવરણનો ક્ષય તો એ થઈ ગયો, તો આ બાજુ જીવને કેવલ જ્ઞાન જોવામાં આવે છે, 3 થઈ ગયા। હવે અત્યારે આપણે જ્ઞાનાવરણની જ વાત કરીએ છીએ। બરાબર સમજો? જ્ઞાનાવરણ કર્મ છે, એનો ઉદય પણ હોય, ક્ષયોપશમ પણ હોય, ક્ષય પણ હોય, ને ચોથા નંબરમાં ઉપશમ। તો જ્ઞાનાવરણમાં ઉપશમ હોય કે ના હોય? ના હોય। તો જ્ઞાનાવરણમાં કોઈ દિવસે ઉપશમ ના હોય, ઉપશમ ના હોય, આ યાદ રાખવાનું હંમેશા।
ચાર કર્મ છે એમાંથી જ્ઞાનાવરણમાં કોઈ દિવસે ઉપશમ ના લાવવું પડે, દર્શનાવરણમાં કોઈ દિવસે ઉપશમ લાવવું ના પડે, અને અંતરાયમાં કોઈ દિવસે ઉપશમ લાવવું ના પડે. ખાલી ઉપશમ લાવવું પડે તો માત્ર શેમાં લાવવું પડશે? મોહમાં જ લાવવું પડશે ઉપશમ. અત્યારે આપણે ઘાતી કર્મને સમજી રહ્યા છીએ કે અઘાતી કર્મને? ઘાતી કર્મને. કર્મની ચાર અવસ્થાઓને સમજી રહ્યા છીએ આપણે. એમાંથી જ્ઞાનાવરણ કર્મમાં ચારમાંથી કેટલા ઘટિત થશે? 3. શું ઘટિત નહીં થાય? ઉપશમ ઘટિત નહીં થાય. ઉદય ઉપશમ ને ક્ષય જોવામાં આવે, ઉપશમ ના જોવામાં આવે. પછી કેમ ના જોવામાં આવે? પછી આ સહિત કરીશું ચર્ચા. દર્શનાવરણની અંદર પણ 3 જોવામાં આવે, ઉદય, ક્ષયોપશમ અને ક્ષય. શું ના જોવામાં આવે? ઉપશમ ના જોવામાં આવે. અંતરાયની અંદર પણ આ 3 જ જોવામાં આવે, ઉદય, ક્ષયોપશમ અને ક્ષય. બરાબર. મોહનીય કર્મ છે એની અંદર 4 જોવામાં આવે. મોહનીયનો ઉદય પણ જોવામાં આવે, મોહનીયનો ક્ષયોપશમ પણ જોવામાં આવે, મોહનીયનો ક્ષય પણ જોવામાં આવે, ને મોહનીયનો ઉપશમ પણ જોવામાં આવે. બરાબર. આટલે સુધી મોહમાં જોવામાં. હવે જે મોહ કર્મ છે, અત્યારે આપણે દ્રવ્ય જળ કર્મની વાત કરી રહ્યા છે. હવે જે મોહ કર્મ છે એના 2 ભેદ છે. આ ખાસ તમારે યાદ રાખવાના. આ તમારે નોટ બનાવવામાં લખી પણ દેવાનું. મોહ કર્મના 2 દીકરા છે. બરાબર છે કે બે એના ભેદ પડે છે મોહ કર્મના. દર્શન મોહ અને ચારિત્ર મોહ. કયા મોહ? દર્શન મોહ અને ચારિત્ર મોહ. હવે મોહની અંદર 4 વસ્તુ ઘટિત થાય. હવે એના 2 દીકરા છે. કયા 2? દર્શન મોહ અને ચારિત્ર મોહ. તો દર્શન મોહની અંદર પણ 4 વસ્તુ ઘટિત થાય. દર્શન મોહનો ઉદય પણ જોવામાં આવે, દર્શન મોહનો ઉપશમ પણ જોવામાં આવે, દર્શન મોહનો ક્ષયોપશમ પણ જોવામાં આવે, અને દર્શન મોહનો ક્ષય પણ જોવામાં આવે. બરાબર છે. આજના વ્યાખ્યાનમાં તમે આ થોડું સમજશો ને તો પછી આ બાકીના બધા ભેદ પ્રભેદને આપણે કંઈ સમજવાના નથી, પણ તમને આવું આવે છે તો આવી રીતે ઘટિત કરવાનું આપણે. આ એનો એક બેઝિક ફોર્મ્યુલા આપણે સમજી રહ્યા છીએ દિલીપભાઈ. બરાબર. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય. એમાંથી મોહનીયના કેટલા દીકરા લીધા આપણે? 2. કયા? દર્શન મોહ ને ચારિત્ર મોહ. બરાબર છે ને. હવે આપણે પહેલા જોયું કે મોહનીયની અંદર આ કર્મની 4 અવસ્થા જોવામાં આવે, ઉદય, ઉપશમ, ક્ષય ને ક્ષયોપશમ બધું જોવામાં આવે. તો દર્શન મોહમાં 4 જોવામાં આવે. તો દર્શન મોહનો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય 4 જોવામાં આવે. બરાબર. એમાં થોડુંક જરાક ગોઠવું છું હમણાં. અત્યારે એમાં લઉં છું. દર્શન મોહનો આ બાજુ ઉદય છે ને, આ બાજુ ઉદય, તો અહીંયા જીવની અંદર મિથ્યા દર્શન જોવામાં આવશે. બરાબર. પછી આપણે સમજો. હવે થોડું હમણાં ચારિત્ર મોહ પણ સાથે જોયું. દર્શન મોહમાં 4 લીધું, એટલે ચારિત્ર મોહની અંદર પણ 4 ચારિત્ર મોહની અંદર ચારિત્ર મોહનો ઉદય પણ જોવામાં આવે, ચારિત્ર મોહનો ઉપશમ પણ જોવામાં આવે, ચારિત્ર મોહનો ક્ષયોપશમ પણ જોવામાં આવે, અને ચારિત્ર મોહનો ક્ષય પણ જોવામાં આવે. બરાબર. હવે આપણે આવીએ છીએ જીવ તરફ. જીવના ગુણો લઈએ આપણે. જીવના ગુણ અને ગુણની પછી પર્યાય. એમાં અત્યારે આપણે ખાસ એક લેવી છે. આ ઔષધિક ભાવના 2 ભેદ આવે છે ને, તો ઉપશમ માત્ર શેમાં જોવામાં આવે છે? ઉપશમ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય શેમાં જોવામાં આવે છે? મોહનીયમાં ઉપશમ જોવામાં આવે છે. કરેક્ટ. મોહનીયમાં ઉપશમ જોવામાં આવે. એટલે આ જે ઔક્ષમિક સમ્યક્ત્વના ઔક્ષમિક ભાવના કેટલા છે? 2 ભેદ. એનો મતલબ ઔક્ષમિક ભાવની વાત આવી એટલે વાત છે મોહ કર્મ સાથે રિલેટેડ છે, કેમ કે મોહનો ઉપશમ જોવામાં આવે છે. હવે જોઈએ આપણે જે મોહ કર્મ છે એના 2 ભેદ કયા? દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ, ચારિત્ર. આ બાજુ આપણે લઈએ જીવની વાત. એક આપણે સમજીશું ને તો બાકી તમે ઘરે ગોઠવી પણ શકશો બધું, ક્યાં ક્યાં તમારું હોમવર્ક પછી. તો આત્મામાં અનંત ગુણો છે. એમાં જે આપણે પેલી વ્યાખ્યાઓ ભણ્યા હતા
કર્મના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ, કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ. બરાબર. હવે જીવનો ભાવ, તો જીવના ભાવમાં હવે દરેક ગુણને પકડીએ છીએ આપણે. તો આત્માના અનંત ગુણોમાં એક શ્રદ્ધા નામનો ગુણ છે. કયો? જે બેઝિક છે, શ્રદ્ધા. સમ્યક દર્શન જેને કહીએ છીએ આપણે, શ્રદ્ધા. અને બીજો ચારિત્ર નામનો ગુણ. કયા બે ગુણ કહ્યા? શ્રદ્ધા ગુણ અને બીજો ચારિત્ર. શ્રદ્ધા ગુણ અને ચારિત્ર. હવે મને તમે જરાક જવાબ આપજો. શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ, શ્રદ્ધા ગુણ જે છે, શ્રદ્ધા ગુણ એની, શ્રદ્ધા ગુણની કોઈ પર્યાયના નામ તમે આપી શકશો? શ્રદ્ધા ગુણની પર્યાયના નામ તમે આપી શકશો? શ્રદ્ધા ગુણની પર્યાયનું નામ? શ્રદ્ધા ગુણની, શ્રદ્ધા ગુણ છે તેની પર્યાયનું નામ કઈ પર્યાય? શ્રદ્ધા ગુણની પર્યાય છે હલાવવું જોઈએ ને, તો પછી મજા આવશે ને. જો સમજો હવે જરા, એને સામાન્ય રૂપમાં સમજીએ આપણે. શ્રદ્ધા ગુણની પર્યાય શુદ્ધ અથવા તો અશુદ્ધ. અશુદ્ધ છે તો મિથ્યા દર્શન કહીએ છીએ આપણે. શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાય મિથ્યા દર્શન. અને જે શુદ્ધ પર્યાય છે, શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય, એને શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાયને સમ્યક દર્શન કહેવાય કે ના કહેવાય? અશુદ્ધ પર્યાય છે, વિપરીત પર્યાય છે તો મિથ્યા દર્શન. મિથ્યા દર્શન અથવા તો સમ્યક દર્શન. બરાબર. ઊંધું છે તો મિથ્યા દર્શન, સવડું છે તો સમ્યક દર્શન. હવે મને જવાબ આપશો, સમ્યક દર્શનના કેટલા પ્રકાર છે? ઔપશમિક સમ્યક દર્શન, સાયુપશમિક સમ્યક દર્શન અને સાયુપશમિક. આ તો આપણે ભણ્યા છીએ. અને સાધના વિષયમાં પણ ચાલે છે. શ્રેણિક રાજાને કયું સમ્યક દર્શન? સાયુક સમ્યક દર્શન. ત્રણ પ્રકારના સમ્યક દર્શનમાં, સમ્યક દર્શનના જે ત્રણ પ્રકાર કયા? ઉપશમ સમ્યક દર્શન, સયુપશમ સમ્યક દર્શન અને સાયુક સમ્યક દર્શન. એમાં સૌથી પહેલી વાર જે થાય ઉપશમ સમ્યક દર્શન થાય. કયું થાય? ઉપશમ સમ્યક દર્શન. પછી કયું થાય? સયુપશમ. સયુપશમ. અને સયુપશમમાંથી જ સાયુક થાય. ઉપશમ, ઉપશમમાંથી ક્ષયોપશમ થાય ને ક્ષયોપશમમાંથી જ ક્ષાયિક થાય. એવો રૂલ છે, આ યાદ રાખો. જીવને અનાદિકાળથી સૌથી પહેલી વાર જ્યારે સમ્યક દર્શન થાય છે તો નિયમથી ઔપશમિક સમ્યક દર્શન જ થાય. સંદીપભાઈ શું કહ્યું? કયું થાય? ઔપશમિક. અને ઔપશમિકમાંથી કયું થાય? સાયુપશમિક. અને સાયુપશમિકમાંથી કયું થાય? સાયુક. આ કયા ગુણની પર્યાય? શ્રદ્ધા. આ બધા જે નામ બોલ્યા ને, ઔપશમિક સમ્યક દર્શન, સાયુપશમિક સમ્યક દર્શન, સાયુક સમ્યક દર્શન, હવે તમને પૂછવામાં આવે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય, તો શું કહેશો? પર્યાય. અને પૂછવામાં આવે કે જીવની પર્યાય છે કે પુદ્ગલની પર્યાય, તો શું કહેશો? જીવની પર્યાય. જીવની પર્યાય છે તો હું પૂછું શ્રદ્ધા ગુણની પર્યાય છે કે ચારિત્ર ગુણની પર્યાય? શ્રદ્ધા. આ આપણને ક્લિયર હોવું જોઈએ. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી આ સૌથી પહેલા આપણે દ્રવ્યગુણ પર્યાયનો પાઠ ભણાવ્યો છે. દ્રવ્યગુણ પર્યાયનો પાઠ નહીં આવડે ને તો મજા નહીં આવે. બરાબર. હવે જરાક સમજીએ. જે આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે એની ચાર પર્યાયો આપણે પકડી જરાક હમણાં. બરાબર. મિથ્યા દર્શન, ઔપશમિક સમ્યક દર્શન, સાયોપશમિક સમ્યક દર્શન અને સાયુક. આ શ્રદ્ધા ગુણની ચાર પર્યાયો લીધી. બરાબર. હવે આ જે ઔપશમિક સમ્યક દર્શન છે, ઔપશમિક સમ્યક દર્શન, બરાબર. તો જીવને જ્યારે ઔપશમિક સમ્યક દર્શન થયું તો આ જે સામે સમજો શ્રદ્ધા ગુણ, શ્રદ્ધા ગુણ અહીંયા એની પર્યાય સામે કર્મ કયું લેશો તમે? મોહનીય કર્મ. મોહનીયમાં કયું લેશો? દર્શન. આ લેવાનું. આટલું આખી થીમ સમજી લેવાની. શ્રદ્ધા ગુણ એની શું લીધી? પર્યાય. કઈ પર્યાય લેવી આપણે પછી સમજીએ આપણે. શ્રદ્ધા ગુણ એની પર્યાય સામે કર્મ કયું લેવાનું? દર્શન. સાથે બીજું જરા કહ્યું એટલે અહીંયા ચારિત્ર ગુણ. આ શ્રદ્ધા ગુણ એની પર્યાય સામે દર્શનનું કર્મ. ચારિત્ર ગુણ એની પર્યાય તો સામે કયું કર્મ લેવાનું? ચારિત્ર ગુણ કર્મ લેવાનું. થઈ ગયું ક્લિયર થોડું? કે ભાઈ મોહ કર્મ એના બે દીકરા. મોહ કર્મના બે દીકરા, દર્શન મોહ અને ચારિત્ર. બરાબર. દર્શન મોહ અને ચારિત્ર.
તો આ દર્શન મોહ જે છે એ જીવની કયા ગુણની પર્યાય સાથે રિલેટેડ છે? શ્રદ્ધા ગુણની પર્યાય સાથે રિલેટેડ દર્શન મોહ છે, બરાબર. અને ચારિત્ર મોહ જે છે, ચારિત્ર મોહ એ કહે છે કે જીવના કયા ગુણની પર્યાય સાથે રિલેટેડ છે? ચારિત્ર ગુણની પર્યાય સાથે રિલેટેડ છે ચારિત્ર મોહ, બરાબર. હવે આગળ એક સ્ટેપ સાંભળજો. સામે દર્શન મોહ કર્મ જે છે, દર્શન મોહ કર્મ એને આપણે જોઈએ તો ઉદય પણ જોવામાં આવે, ઉપશમ પણ જોવામાં આવે, ક્ષય ઉપશમ પણ જોવામાં આવે, ક્ષય પણ જોવામાં આવે, બરાબર. હવે સમજો, કોઈ એક જીવ અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે, અનાદિકાળથી શું છે? મિથ્યા દ્રષ્ટિ છે. અને મિથ્યા દ્રષ્ટિ છે તો એ વખતે એની શ્રદ્ધા ગુણની પર્યાય અંદર મિથ્યા દર્શન છે. મિથ્યા દર્શન શ્રદ્ધા ગુણની પર્યાયમાં શું છે? મિથ્યા દર્શન. મિથ્યા દર્શન છે તો એ વખતે દર્શન મોહ કર્મનો શું કહેવાશે? ઉદય કહેવાશે. દર્શન મોહનો ઉદય, બરાબર. તો ઉદય સાથે સંબંધ રાખવા વાળો આ ભાવ ઔદયિક ભાવ થઈ ગયો. આ શું થઈ ગયો? ઔદયિક ભાવ થઈ ગયો. અત્યારે આપણે કયા ભાવ ભણી રહ્યા છીએ? ઔપશમિક ભાવના બે ભેદ ભણી રહ્યા છીએ. તો ઉદય સાથે સંબંધ રાખવા વાળો ભાવ એ ઔદયિક ભાવ. તો મિથ્યા દર્શન જે શું થઈ ગયો? ઔદયિક ભાવ થઈ ગયો, બરાબર. હવે એ જે મિથ્યા દ્રષ્ટિ હતો ને એને જ્ઞાની ધર્માત્મા પુરુષની દેશના મળી, ભગવાનના સમો શરણમાં ગયો અને જીવે સૌથી પહેલી વાર સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. તો સૌથી પહેલી વાર સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો કયું પ્રાપ્ત થાય? ઔપશમિક સમ્યક દર્શન પ્રાપ્ત થાય. તો ઔપશમિક સમ્યક દર્શન અહીંયા થયું તો કહે છે કે સામે દર્શન મોહ કર્મનો શું લેવું પડશે? શું લેવું પડશે? દર્શન મોહ કર્મનો ઉપશમ. પહેલા દર્શન મોહ કર્મનો શું હતો? ઉદય. દર્શન મોહ કર્મનો ઉદય હતો. અહીંયા જીવના પરિણામ પલટાયા. મિથ્યા દર્શનમાંથી શું થયું? સમ્યક દર્શન. કયું સમ્યક દર્શન? ઔપશમિક સમ્યક. તો સામે દર્શન મોહ કર્મનો શું થયું? ઉપશમ થાય. દર્શન મોહ કર્મનો ઉપશમ. એટલે જે આપણે બોલ્યા ને જીવના કર્મની સાથે સંબંધ રાખવા વાળો ભાવ, બરાબર છે કે નહીં? તો જે બહારમાં દર્શન મોહ કર્મનો ઉપશમ થયો તો અહીંયા જીવના આ સમ્યક દર્શનને ઔપશમિક સમ્યક તો કહેવામાં આવે છે. પછી ઉપશમ સમ્યક તો પછી કયું થાય? સમ્યક તો સાયુપશમિક. એ જીવ ઓર આગળ વધ્યો. જેમ કે શ્રેણિક રાજાને લઈએ ને આપણે, શ્રેણિક રાજાને યશોધર મુનિરાજના ગળામાં સર્પ નાખવાના પરિણામ એ વખતે દર્શન મોહનો ઉદય, અહીંયા મિથ્યા દર્શનના પરિણામ. 3 દિવસ પછી પલટો થયો, ઉપશમ સમ્યક દર્શન. પહેલી વાર થયું ઉપશમ સમ્યક દર્શન જે આપણે ભણી રહ્યા છીએ. તો સામે દર્શન મોહ કર્મનું શું થયું? ઉપશમ. અને અહીંયા જીવનું અહીંયા જે ભાવ સમ્યકતાનું નામ થયું ઔપશમિક સમ્યકતા. પછી ઉપશમમાંથી તરત જ એ જીવે કયું સમ્યકતા પ્રાપ્ત કર્યું? સાયોપશમિક સમ્યકતા પ્રાપ્ત કર્યું. તો પેલા દર્શન મોહ કર્મનો શું થઈ ગયો? ક્ષયોપશમ થયો. દર્શન મોહ કર્મનો ક્ષયોપશમ. દર્શન મોહ કર્મનો ક્ષયોપશમ. પછી એ શ્રેણિક રાજાના જીવે ભગવાન મહાવીર સ્વામીના સમોષણની અંદર સાયિક સમ્યકતા પ્રાપ્ત કર્યું. તો પેલો દર્શન મોહ કર્મનો શું થઈ ગયો? ક્ષય. ક્ષય. ક્ષયનો અર્થ ખતમ થઈ ગયો. કહ્યું ને પહેલા દિવસ, પેલા બારી જે હોય એને આખી તોડીને પેલી જે શું કહેવાય પડદો જે છે ને કાઢી જ નાખ્યો. એમ દર્શન મોહ કર્મનો શું થઈ ગયો? ક્ષય. આ દર્શન મોહ કર્મની થીમ ખ્યાલ આવી ગઈ ને? મેઇન દર્શનનો ચારિત્ર મોહનું થોડુંક નાના વર્ણનમાં આપણે ખાસ સમજવાનું છે સંદીપભાઈ. એ શ્રેણિક રાજાનું થોડુંક આપણને જલ્દી આખો થોડોક એક આઈડિયા પણ આપવો આવી ગયો. જ્યારે પહેલી વાર મુનિરાજને જોયા એ વખતે દર્શન મોહનું ઉદય. એમની પર્યાયમાં શું હતું? મિથ્યા દર્શન. કયા ગુણની પર્યાય? શ્રદ્ધા ગુણની પર્યાય. મિથ્યા દર્શન હતું, બરાબર છે કે? દર્શન મોહનો ઉદય. 3 દિવસ પછી પલટો થયો અને અંદરમાં આત્માની અનુભૂતિ થઈ તો પહેલી વાર સમ્યક દર્શન થયું. કયું સમ્યક દર્શન? ઔપશમિક સમ્યક દર્શન. દર્શન મોહ કર્મ પેલો ઉદય હતો એની જગ્યાએ શું થયો? ઉપશમ થયો. પછી વિશેષ પુરુષાર્થ એ પ્રકારનો અંદર ટક્યો. સમ્યક તો ટક્યું. ઉપશમમાંથી શું થયું? ક્ષયોપશમ સમ્યક તો થયું. તો બહારમાં દર્શન મોહ કર્મનું શું કહેવાશે? ક્ષયોપશમ કહેવાશે. અને પછી ભગવાનના સમોષણમાં જઈને એ જીવે કયું સમ્યકતા પ્રાપ્ત કર્યું? આ બધી શ્રદ્ધા ગુણની પર્યાયો થઈ. શ્રદ્ધા ગુણની પર્યાય.
બરાબર. આવું ચોથા ગુણસ્થાનની અંદર ચોથા ગુણસ્થાનની અંદર આ જ્યારે અજ્ઞાન દશામાં હતા મિથ્યાત્વમાં એ પહેલું હતું, અને ચોથા ગુણસ્થાનમાં ઔક્ષમિક સયોગ સમ્યક સાહિત્ય જોવામાં આવે છે. એટલે આજે પહેલું લખ્યું છે ઔક્ષમિક સમ્યક્તોના બે ભેદ આ પ્રમાણે છે, ઔક્ષમિક સમ્યક્ત અને બીજું શું છે, ઔક્ષમિક ચારિત્ર. હવે જરા ચારિત્રની વાત કરીએ. ચારિત્રની અંદર ઉપસમ ક્યારે જોવામાં આવશે? ચારિત્રની અંદર ઉપસમ ક્યારે જોવામાં આવશે? દર્શન નોમાં તો ઉપસમ સમ્યક દર્શન ચોથામાં કયું ઔક્ષમિક સમ્યક્ત્વ? ચારિત્રની અંદર ઉપસમ ક્યારે આવશે? તો જો ચારિત્રની અંદર ઉપસમ છે એ જ્યારે શ્રેણી માંડે, શ્રેણી મુનિ દશાની અંદર બે પ્રકારની જે શ્રેણીની વાત આવે છે, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણીની વાત આવે છે. ઉપસમ શ્રેણી, ક્ષપક શ્રેણી. તો ઉપસમ શ્રેણીની અંદર ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિને દબાવતા જાય છે. દર્શન મોહનીની પ્રકૃતિ તો હતી ને, એ વાત પૂરી થઈ. ચારિત્ર મોહનીની જે પ્રકૃતિઓ છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજવનન, નવ નો કશા, એ પ્રમાણે યથા યોગ્ય, એમાં આપણે નથી જતા અત્યારે, બરાબર છે ને. તો એ જે છે એને મુનિ દશામાં જ્યારે શ્રેણી માંડે છે, ઉપસમ શ્રેણીના કયા ગુણસ્થાન છે? 8, 9, 10 અને 11. 8, 9, 10 અને 11 ઉપસમ શ્રેણી જ્યારે માંડે એ વખતે બહારમાં દર્શન ચારિત્ર મોહનીય કર્મની જે પ્રકૃતિઓ જે છે એ આ બાજુ એના દબાતી જાય છે, દબાય છે. અને 8, 9, 10 ને 11 સુધી પહોંચ્યા અને ઉપસમનો અર્થ એ છે કે દબાય અને થોડા સમય પછી તરત પાછું શું થઈ જશે? ઉદયમાં આવી જશે. જેમ પેલું સ્પ્રિંગ વાળું નથી કે સ્પ્રિંગ આમ દબાયેલી હોય અને પાછા આમ ઊભા થાય એટલે પાછું શું થઈ જશે? પાછું આવી જશે હાસુ. એટલે આપણે દ્રષ્ટાંત આપ્યું હતું ને પહેલા દિવસે, જો તમને ખ્યાલ હતો, યાદ છે? ઉપસમનું દ્રષ્ટાંત આપ્યું હતું. એક ઉપસમનું દ્રષ્ટાંત ઉપસમનું દ્રષ્ટાંત આપ્યું હતું. તાવ આવ્યો હોય અને અર્જન્ટ મીટિંગ એટેન્ડ કરવાની છે, ચાલે એવું નથી, બરાબર છે ને? મીટિંગ 2 કલાકની એટેન્ડ કરવાની છે, તાવ છે, તો ડૉક્ટરને એમ કે જો સાહેબ ગમે અત્યારે હાલ એક ઇન્જેક્શન કે દવા આપી દો, 2 કલાક મીટિંગ એટેન્ડ થઈ જાય. એટલે એનો મતલબ આપી દો, અત્યારે 2 કલાક સુધી દબાવી દીધો. તાવને શું કર્યો? દબાવ. ખબર છે કે મટ્યું નથી, 2 કલાક પછી પાછું આવશે, પછી કહે છે કે પછી મારે અઠવાડિયાની રજા છે, પછી એનો પ્રોપર કોર્સ કરીશું. આપણે પ્રોપર કોર્સ કરીશું એટલે અઠવાડિયામાં પછી એવું કોર્સ કરીશું કે ઉપસમ કરીશું કે ક્ષય કરી નાખીશું તાવને. ક્ષય દ્રષ્ટાંત સમજાય ને? ક્ષય. પણ અત્યારે હાલ શું કર્યું? એનો તાવનો ઉપસમ કર્યો, દબાયો છે. ખ્યાલ આવે છે કે નહીં? એમ અહીંયા ઉપસમની અંદર દબાયેલું છે. મોહ કર્મ શું થયું છે? દબાયેલું છે. અને દબાયેલું છે એ પાછું શું થાય? એનો કાળ છે, પૂરો થાય પછી શું થાય? ઉદયમાં આવે છે. અને જીવની અંદર પાછી એવા એ જે હતી એની સ્થિતિ જોવામાં અહીંયા એ પણ જોવામાં આવે છે. આ ઉપસમની વ્યવસ્થા છે, ઉપસમની વ્યવસ્થા છે, બરાબર? તો ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં તમે જોશો તો પણ ખ્યાલ આવશે. ઋષભદેવ ભગવાન 8, 9, 10 આગળના ભાવની અંદર સર્વા સિદ્ધિમાં ગયા પહેલા મુનિ દશામાં 8, 9, 10, 11માં ગુણસ્થાન સુધી ગયા. એક વખતે પાછા આવ્યા, પછી બીજી વખતે 8, 9, 10, 11માં ગુણસ્થાને ગયા, અને એ વખતે દેહ છૂટ્યો અને સર્વા સિદ્ધિમાં ગયા. હું બતાવીશ તમને, 24 ગંગાના પુરાણમાં વાત મૂકેલી પડશે. આવું બને છે, ખ્યાલ આવે છે કે નહીં? પણ આપણે આ સમજવું છે અત્યારે. તો ઔક્ષમિક ભાવના 2 ભેદ થઈ ગયા આપણી સામે, અને એ આપણે ખાસ મને ફરીથી યાદ કરાવું છું. હવે ફરીથી જરા જવાબ આપતા જજો. ઘાતી કર્મના 4 નામ કોણ બોલશે? ઘાતી કર્મના 4 નામ, ખાલી 4 ઘાતી કર્મના નામ આવશે સંદીપભાઈ? સરસ. જ્ઞાનાવરણ, દર્શનાન, મોહની અને અંતરા 4 ઘાતી કર્મના નામ. ઠીક છે ને? હવે મને જવાબ આપજો. જ્ઞાનાવરણ કર્મના આપણી 4 જે ઓપ્શન છે એમાંથી જ્ઞાનાવરણ કર્મમાં 4 લાગુ પડે કે કંઈ ઓછું વધતું હોય? દિલીપભાઈ 3. શું લાગુ નહીં પડે?
ઉપશમ લાગુ નહીં પડે. શું લાગુ પડશે? લાગુ શું પડશે? જ્ઞાનાવરણ કર્મ શું હોઈ શકે? ઉદય હોઈ શકે, સયુક્ષમ હોઈ શકે, ક્ષય હોઈ શકે. દર્શનાવરણ કર્મની અંદર સેમ કોના જેમ? જ્ઞાનાવરણની જેમ. શું ના હોય? ઉપશમ ના હોય. અચ્છા, મોહનીયમાં આવીએ તો મોહનીયની અંદર ચારે ચાર લાગુ પડે. મોહનીયમાં ચારે ચાર લાગુ પડે, ઉપશમ પણ લાગુ પડે. અને મોહનીયની અંદર મોહનીયના બે દીકરા કયા? દર્શન મોહ અને મોહનીયમાં ખાસ સમજવાનું છે એટલે આપણે એને બે યાદ કરે છે, દર્શન મોહ અને ચારિત્ર. એટલે દર્શન મોહના પણ ચારે ચાર વસ્તુ સ્થિતિ છે અને ચારિત્ર મોહની અંદર પણ ચારે ચાર જોવામાં આવે. બરાબર? જ્ઞાન દર્શન મોહ અંતરાની અંદર પણ 3 જોવામાં આવે, ઉપશમ ના જોવામાં આવે. બરાબર? સિમ્પલ જ ક્વેશ્ચન પૂછ્યું છે, એક સિમ્પલ ક્વેશ્ચન નથી પૂછતો. અત્યારે ઉપર સિદ્ધ ભગવાન બિરાજે છે. સિદ્ધ ભગવાન એમને આ ચાર જે કર્મ છે, જ્ઞાનાવરણ, દર્શનાન, મોહની અંતરાય, મોહનીય કર્મનું એમની શું સ્થિતિ છે? મોહનીય કર્મનો ચારે ચાર કર્મનું શું છે? ક્ષય છે. અચ્છા, વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન વિષ તીર્થંકર પરમાત્મા બિરાજે છે, એમની શું વ્યવસ્થા છે ચાર કર્મ સંબંધમાં? ચાર કર્મની એમની શું સ્થિતિ છે? ચારે ચાર કર્મનું શું છે? ક્ષય છે. જેને આપણે બોલીએ ને ઘાતી કર્મ જીન નાશ કરી પાયું કેવલ રાય. તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની ને અંતરાય ચારેનો શું થઈ ગયું છે? ક્ષય. ચારેનો ક્ષય છે ત્યાં. બરાબર? હવે જરા તમને તમારી સાથે ચાર અઘાતી કર્મની પણ ભેગી વાત કરી દઉં. હવે ચાર અઘાતી કર્મની. અઘાતી કર્મ, અઘાતી કર્મના શું નામ છે? આયુ, નામ, ગોત્ર અને વેદનીય. આયુ, નામ, ગોત્ર, વેદનીય. એની અંદર તમે જવાબ આપો. આયુ, નામ, ગોત્ર, વેદનીય, એમાં આ ચારેયનો ઉદય, ઉપશમ, ક્ષય ને ક્ષયોપશમ તો શું હોય? તો એની અંદર અઘાતી કર્મમાં ઓનલી 2 જ હોય. 2 જ હોય. કાં તો ઉદય કાં તો ક્ષય. કાં તો ઉદય કાં તો ક્ષય. અઘાતી કર્મની અંદર ક્ષયોપશમ ના હોય કોઈ દિવસે, અને અઘાતી કર્મની અંદર ઉપશમ ના હોય. સમજાય છે કે નહીં? કાં તો ઉદય હોય કાં તો શું હોય? એનો ક્ષય જોવામાં આવે. જે ઘાતી કર્મ છે એની અંદર આ ચારેય જોવામાં આવે. એની અંદર કોઈમાં 4 ને કોઈમાં 3 જોવામાં આવે. બરાબર? હવે જોઈએ. હવે જુઓ અહીંયા. હવે ઔપશમિક ભાવના 2 ભેદ આ પ્રમાણે છે: ઉપશમ સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. આ ઔપશમિક સમ્યક્ત્વ ચોથા ગુણસ્થાનમાં પણ જોવામાં, ઔપશમિક સમ્યક્ત્વ થતા ચોથું ગુણસ્થાનનો પ્રારંભ થયો. અને ઔપશમિક ચારિત્ર છે જીવ જ્યારે શ્રેણી માંડે છે એ વખતે એ સ્થિતિ જોવામાં આવે છે. ક્ષાયિક ભાવમાં આવીએ આપણે. ક્ષાયિક ભાવના 9 ભેદ આ પ્રમાણે છે. ક્ષાયિક ભાવના 9 ભેદ આ પ્રમાણે છે. તો એની અંદર વાંચું છું પહેલા. ક્ષાયિક સમ્યક્ત્વ, યથાખ્યાત ચારિત્ર, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન તથા અંતરાય કર્મના જનિત, અંતરાય કર્મના ક્ષય જનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. તો એને આપણે થોડીક આપણી ભાષામાં સમજીએ ત્યાં આગળ કે ક્ષાયિક ભાવના કેટલા ભેદ. અને ખાસ આપણે આની અંદર એ હંમેશા યાદ રાખવાનું છે, ઔપશમિક જે જોઈએ ને, ઔપશમિક ભાવના 2 ભેદ: ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. એક પ્રશ્ન પૂછ્યું. હવે ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્રની મેં વાત કરી. આ સમ્યક દ્રષ્ટિને જોવામાં આવે કે મિથ્યા દ્રષ્ટિને જોવામાં આવે? કોને જોવામાં આવે? સમ્યક દ્રષ્ટિને જોવામાં આવે. બરાબર છે કે મિથ્યા દ્રષ્ટિને ના જોવામાં આવે. ઔપશમિક સમ્યક્ત્વ પણ સમ્યક દ્રષ્ટિને જોવામાં આવે, ઔપશમિક ચારિત્ર પણ સમ્યક દ્રષ્ટિને જોવામાં આવે. બરાબર છે કે? અચ્છા, તો પછી એ સમ્યક દર્શનના વિષયમાં આવે કે ના આવે? આ ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર સમ્યક દર્શનના વિષયમાં આવે કે ના આવે? નહીં આવે. પર્યાય, બસ
વિશેષ ભાવ છે કે સામાન્ય ભાવ? વિશેષ ભાવ. વિભાવ છે જે આપણે કાલે ભણ્યા ને, વિભાવ છે. મૂળમાં તો ઔપસમિક સમ્યક તો કે ઔપસમિક છે, વિભાવ છે. વિભાવ એટલે વિશેષ ભાવ એટલે પર્યાય. ઔપસમિક સમ્યક તો નિર્મળ પર્યાય છે કે મલિન પર્યાય? ઔપસમિક સમ્યક તો નિર્મળ પર્યાય કે મલિન પર્યાય? નિર્મળ પર્યાય. ઔપસમિક ચારિત્ર નિર્મળ પર્યાય કે મલિન પર્યાય? નિર્મળ પર્યાય. પણ છે પર્યાય. નિર્મળ પર્યાય પણ છે પર્યાય. અને પર્યાય છે માટે વિભાવ. પર્યાય છે માટે વિભાવ એટલે વિશેષ ભાવ. આ ગાથાનું હૃદય આ છે. એટલે સમ્યક દર્શનના વિષયમાં નહીં આવે. પર્યાય છે ને, એક દ્રષ્ટાંત પણ આપવું. હવે થોડું કદાચ અઘરું ક્યાંક કોઈને લાગ્યું હોય તો, અઘરું તો ના લાગવું જોઈએ કાયદેસર, પણ એ દ્રષ્ટાંત આપવું સામાન્ય. કે ક્રિકેટની મેચ હોય ને, ક્રિકેટ સમજો, થોડું ઇઝી થઈ જશે તમને. ક્રિકેટ મેચની અંદર જે સામે પેલો બોલિંગ કરે છે ને અને રમવા વાળો હોય છે, એ બોલને જે ફટકારે છે ને, મોકલે છે બાઉન્ડ્રીની બહાર કે જ્યાં ત્યાં મોકલે છે, શેના વડે મોકલે છે? બેટ વડે. અત્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, એ નથી લેવાનું, બરાબર છે? સમજો, શેના વડે મોકલે છે? બોલને શેના વડે મોકલે છે? બેટ વડે મોકલે છે, બરાબર છે કે નહીં? અચ્છા, તો ક્રિકેટ બહુ તમને એકદમ શાંતિથી આખું દ્રષ્ટાંત સમજજો, ક્લિયર ઘણું થઈ જશે. એ જે ક્રિકેટ રમવા વાળો વ્યક્તિ છે, એ બોલને બેટ વડે મોકલે છે દૂર જ્યાં મોકલે છે ત્યાં. તો એને બેટની સામે જોવાનું કે નહીં જોવાનું? જ્યારે બોલ સામેથી આવતો હોય એ વખતે બોલની સામે જોવાનું કે બેટની સામે જોવાનું? મોકલે છે બોલને શેના વડે? બેટની સામે નહીં જોવાનું? આવું કેવું ચાલે? તો બેટની સામે ના જોવે અને બોલની સામે જોવે અને કઈ ગડબડ થઈ જાય તો? હા, તો જ ગડબડ થાય. બેટની સામે જોવે તો જ ગડબડ થાય. તો બેટની સામે નહીં જોવાનું ને? એક કામ કરો દિલીપભાઈ, બેટની સામે જોવાનું, બેટ રાખો જ નહીં ને યાર, મૂકોને ઝંઝટ, જોવાનું જ નહીં, બેટ નહીં રાખો. સાધન છે. હા, તો ચાલશે? બેટ નહીં રાખો તો નહીં ચાલે. તો બેટ રાખો ને, કે બેટ સામે જોઈએ કે ના, બેટ સામે નહીં જોવાનું, તો કામ નહીં થાય. એક કામ કરીએ આપણે 50%. હા, શીતલભાઈ, 50% બોલની સામે જોવાનું, 50% બેટની સામે જોવાનું. જરા આવતો હોય બચુભાઈ, ચાલે કે ના ચાલે? 50%. ના ચાલે, ના ચાલે, તોય આઉટ થઈ જવાય. એ વખતે 100% કોન્સન્ટ્રેશન એના ઉપર હોય છે. અને બોલને ફટકારનાર કોણ છે? બેટ. પણ બેટને જોવાનું બિલકુલ શું કર્યું? બેટને જોવાનું બિલકુલ બંધ કરી દીધું. સમજે છે ને? સમજી ગયા ને મારો કહેવાનો આશય? હા, દ્રવ્યને જોનાર કોણ છે? બોલને મોકલનાર કોણ છે? બેટ છે. બોલને મોકલનાર બેટ છે, પણ બેટની સામે જોવાનું બિલકુલ શું કરવાનું? બંધ. એમ દ્રવ્યને જોનાર કોણ છે? પર્યાય. પણ પર્યાયની સામે જોવાનું બિલકુલ બંધ. પર્યાયની સામે જોવાનું નથી ને, તો પર્યાયને કાઢી નાખો. પર્યાયને કાઢી નાખો. પર્યાયની સામે જોવાનું નથી તો પર્યાયને કાઢી નાખો ને. હા, તો દ્રવ્યને જોશે કોણ? આ સમજાય છે કે નહીં? પર્યાયને કાઢી નાખશો તો દ્રવ્યને જોશે કોણ? કે દ્રવ્યને જોવા વાળું તો કોણ છે? દ્રવ્યને જોનાર તો પર્યાય છે. બેટને કાઢી નાખશો તો બોલને મોકલશે કોણ પછી? એમ પર્યાયને કાઢી નાખશો તો દ્રવ્યને જોનાર તો પર્યાય છે. તો પર્યાયને કાઢી નાખશો તો નહીં ચાલે. પર્યાયને રાખવાની તો ખરી. તો પછી પર્યાય સામે જોઈએ અમે, એ બેટ સામે જોઈએ તો આઉટ થઈ જશો. એમ પર્યાય સામે જોશો તો અનાદિ પર્યાય સામે જોવો જ છો. અનાદિ તો એટલે તો પંજાબી બુઢા પર સમયા કહ્યું, અનાદિ કાળથી પર્યાય સામે જોવો છો એટલે તો પર્યાય દ્રષ્ટિ કહ્યા, એટલે તો મિથ્યા દ્રષ્ટિ કહ્યા છે. પર્યાય દ્રષ્ટિ એટલે શું? રાગી, દ્વેષી, ક્રોધી, માની, બાલક, યુવાન, વૃદ્ધ પ્રાપ્ત પર્યાયમાં તન્મય તો છે જ. બેટ ઉપર દ્રષ્ટિ, પર્યાય ઉપર દ્રષ્ટિ તો છે જ, રખડે છે. તો આપણે એક સોલ્યુશન કાઢીએ. કયું? 50%. હા હા હા, 50%. હા, પેલું બેટ જેટલી સાથે આમ પણ જોવાનું, બોલ આમ 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 જોવાનું.
એમ 50% પર્યાય સામે, 50% દ્રવ્ય સામે જોવાનું. નહીં કામ થાય, નહીં કામ થાય. હા, દ્રવ્ય પણ હાથમાં નહીં આવે ને પર્યાય દુઃખ ઊભું રહેશે, કામ નહીં થાય. કે શું કરવાનું? કે પર્યાય કાઢી નાખો, કે નહીં દ્રવ્યને જોશે કોણ? તો કે શું કરવાનું? બેટને જોવાનું બિલકુલ, બેટને જોવાનું ખરું. સમજો જરા સંદીપભાઈ, એ ક્રિકેટ રમવા માટે જ્યારે આવે છે ને, આ તમારા અહીંયાની તો મારા કદી અહીં તો ઇંગ્લેન્ડની તો ફેમસ કહેવાય ને ક્રિકેટમાં. મારા કાકાલે સાંજે કંઈક વાત થતી હશે ને. હા, મને કોઈ કહેતું હતું, બહુ વર્ષો પહેલાંની વાત છે, મારા એક સંબંધી એકદમ નજીકના એને કહ્યું મને, ઘણા વર્ષો પહેલાં 40 સ્વીડિશ કઈ ગાડી કયો સ્વીડિશ દેશ? સ્વીડન. અહીંયા યુરોપમાં જાય ને સ્વીડન. હા, તો તલોદની અંદર લગભગ 40 વર્ષ પહેલા સ્વીડનથી, તલોદનો એક નાનો એરિયા છે મૈયર, ક્રિકેટ મેચ હતી તો સ્વીડનથી રમવા માટે આવ્યા હતા. હા, અને એ ભાઈ હતા કે લગભગ નાના હતા અને જોવા માટે ગયા હતા. એ વખતે હશે કોઈ એક ગોઠવ્યું હશે, કોઈ મોટો એક કે ભાઈ ચલો આવું ગોઠવો. સ્વીડન ત્યાં આવ્યા હતા. તો સમજો જરા કે એ ક્રિકેટ રમવા માટે જ્યારે ક્રિકેટર આવે છે, એ ક્રીઝ ઉપર આવીને ઊભો રહે છે ને, તો આવીને સીધો આમ રમવા લાગી જાય છે. આવીને શું કરે છે? શું કરે છે? મેં રમ્યા છો ક્રિકેટ? તમે રમો છો? બરાબર છે કે નહીં? હા, શું કરે છે? આવીને પહેલા શું કરે છે ભાઈ? આવશે ને પહેલા બધી બાજુ જોશે ને, આમ જોશે કોણ ક્યાં ઊભું છે, ઓફમાં, ઓનમાં, સ્લીપમાં, આમ કોણ ક્યાં ઊભું છે બધું બરાબર જોઈ લેશે ને બધું બરાબર. હા, પછી આમાં પેલું ખખડાવીને જરા જોશે નીચે બરાબર છે કે બધું, પછી બેટ આમ ફેરવીને જોશે બધું. ભલે પહેલા બોલે આઉટ થઈ જાય વાત અલગ છે. હા, એ વાત અલગ છે. કેમ કે જો હોના હે સો નિશ્ચિત કેવલ જ્ઞાન ને ભગવાનના જ્ઞાનમાં દેખાય. તું આમ જો ગમે તેટલું જો, પણ ભગવાનના જ્ઞાનમાં દેખાય પહેલા મને ક્લીન બોલ્ડ થવા વાળશે. ખ્યાલ ને 3 ટંપલા ઉડી જશે ક્યાં પડશે. હા, એ પણ નક્કી છે કે નહીં? અને જોવા વાળા જોઈને બેસી રહ્યા હોય કે આ જુઓ એની બેટિંગ તમે જોયા જ કરજો. આમ ખાય નહીં સરખું, પત્ની જોડે ઝઘડો કરી નાખે, એટલે મુખ આદિ ખાવાનું નહીં. આવા રસિયા હોય છે. હા, અને જોવે અને રાતના 4 વાગે પણ ઉઠી જાય, 3 વાગે મેચ જોવા માટે ઉઠે. અમે તો નોકરી કરતા બધી ખબર છે ને ઓફિસમાં, સવારે ઓફિસમાં આવીને જોયા તો આમ દિવેલિયા જેવું મોટું થઈ ગયું. એટલું કેમ આમ છે કે જવા દો ને યાર, હારી ગયા. એમાં શું છે? પણ ત્યારે રાત્રે 2 વાગ્યા ઉઠ્યા હતા અને કશું કાંઈ ભલી વારે ના આવ્યું. એના કરતાં આપણે હોય તો એ આઉટ ના થઈ. હવે એમ કહે એવા સિમ્પલ બોલની અંદર આઉટ થઈ ગયો, આપણા જેવા હોય ને તોય આઉટ ના થઈએ. આ વેચાઈ ગયો છે. પછી જો એની આખી કથા ચાલુ થાય, પાપ બાંધે અપ્રયોજન અનર્થ દંડ. વેચાઈ ગયા છે, વેચાઈ ગયા છે. ફિક્સ હતું બધું, આ તો પહેલાથી બધું ફિક્સ થઈ ગયું છે. પછી આખું બધું જેટલું આવડે કે પીએચડી કર્યા કરે એના પાછળ. પાપ બાંધે એટલે પહેલા મિસ કરે, કાં તો આર્થ ધ્યાન કરશે, કાં તો રૌદ્ર ધ્યાન કરશે. આર્થ ધ્યાન કર્યું અને 6 બોલમાં 6 રન મારે, રૌદ્ર ધ્યાન કરે. હું નહોતો કહેતો તમે આમ મને ખબર ને એનું આમ તેમ, તમે બીજી વખત કેમ આવું થયું? ક્યાં ને ક્યાં ખોટા સોફા ઉપર કૂદકા મારીને પાપ બાંધ કરે છે. સમજાય છે કે નહીં? હા, આજે સોફા પર બેઠો છે, કાલે સોફાનું મટીરિયલ ઘણી એવી વસ્તુમાંથી બનતું હોય છે ને, ચામડા વગેરેમાંથી બનતું હોય છે ને, એવી જગ્યા ઉત્પન્ન થઈ છે કે તારામાંથી મટીરિયલ બનાવવામાં આવશે. તને ક્યાં ખબર છે? આજે કૂદકા મારે છે એમાં બેસીને, એવી જગ્યા ઉત્પન્ન થઈ છે, ચીજ ચામડું તારું કાઢવામાં આવશે. તને ક્યાં ખબર છે? પહેલા બીજું કહ્યું, કુંભાર ઘડો બનાવતો નથી, એ તો બરાબર છે, પણ ક્રિકેટર રન નથી બનાવતો. કહું જરા વાત આવી છે. એ 100 રન 99 રન એને બનાવ્યા. તમે 99 રન તો 100 રન બનાવીને 100મા રને શું કામ આઉટ થઈ જાય છે? આઉટ શું કામ થઈ જાય છે? 100મા રને બનાવી શકતો હોય તો આઉટ થઈ જાય છે. અને પેલો બોલિંગ કરવા વાળો 1 કિલોમીટરથી બિચારો દોડીને આવે, પરસેવો થઈ જાય. હા, આમ દોડતો આવે, આમ કરીને નાખે બોલ. જોયું છે ને? નાખી જાય. દયા આવે, દોડતો આવે અને નાખે. હવે 50 બોલ સુધી નાખ કર્યું અને એક 60માં સમજે ને, 59 બોલ નાખે ને 60માં બોલને પેલો આમ
આઉટ થાય ને એમાં તો બધા જાણે ઓહો જાણે સંવેદનશીલની પ્રાપ્તિને નિરાકરણ કરી શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, મારે કહેવું છે સંદીપભાઈ 59 બોલ નાખ્યા ત્યાં ફિક્સ મેચની વાત નથી કરતા. એ જે બધા બોલ નાખ્યા એને આઉટ કરવા માટે નાખ્યા હતા ને. જો આઉટ કરી શકતો હોય, હા, આઉટ કરી શકતો હોય તો પહેલા બોલ ક્લીન બોલ કરી દેવો જોઈએ ને. 60મા નંબરના બોલ વખતે અને એમાં પણ શું કહું, આખી દુનિયા કૂદી પડે છે. થાય છે શું ખરેખર ચંદ્રકાંતભાઈ? એ જે 3 લાકડીઓ ઊભી હોય છે, 3 લાકડીઓ ઊભી હોય છે, એની ઉપર 2 નાની આડી લાકડીઓ મૂકેલી અને એક ખાલી લાકડી આમ નીચે પડી જાય એમાં તો દુનિયા ઓહો આમ થયું છે શું ખરેખર? જો એક લાકડાનો આવો નાનો ટુકડો હતો, આવે છે ને, એક લાકડાનો આવો નાનો ટુકડો હતો, આમથી આમ પડી ગયો, એમાં આખી દુનિયા ગાડી થઈ જાય. હા, વિચાર તો કરો. આવ છે ને, આમ તો શું છે બોલો હવે? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ચિત્તી કરે. આપણે ગુરુદેવ શ્રી આપણને એવા ચક્ષુ આપ્યા છે કે બધેથી ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, પ્રથમાનુયોગ, દ્રવ્યાનુયોગ નીકળે છે ને અત્યારે, દ્રવ્યાનુયોગ આપણે ઘટાડી સાથે ચરણાનુયોગ પણ લીધો આપણે. એક ક્રિકેટર આવે છે જ્યારે મેચ ઉપર આવે છે જ્યારે તો બધું જોવે છે પહેલા અને પછી બધું પહેલા હોમવર્ક કરી લીધું, અને પછી જ્યારે એ બોલ એની સામે આવે છે એ વખતે એના દિમાગની અંદર, એના જ્ઞાનમાં કોણ ક્યાં ઉભેલું છે બરાબર પડેલું છે, બેટ કેવું છે એ પણ એના જ્ઞાનમાં પડેલું છે, પણ એ બધું એ વખતે એના જ્ઞાનમાં ગૌણ છે અને મુખ્ય શું છે? માત્ર બોલ છે. જ્ઞાનમાં પેલું બધું પડેલું છે પણ જ્ઞાનમાં એ બધું શું છે? ગૌણ છે. જ્ઞાનમાં નથી ઉડી ગયું, એ ગૌણ થઈ ગયું, મુખ્ય બોલ છે. એમ આત્માથી મુક્ષુ જીવ સૌથી પહેલા આત્માનો અનુભવ કરવા માટે અનેકાંત સ્વરૂપ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ, સામાન્ય વિશેષાત્મક વસ્તુને સમજે છે. જ્ઞાનમાં અનેકાંત સ્વરૂપ વસ્તુને બરાબર સમજી લે છે અને સમજ્યા પછી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને સમજ્યા પછી, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને સમજ્યા પછી પ્રયોજનની સિદ્ધિ માટે, શું બોલે હું? પ્રયોજનની સિદ્ધિ માટે. એક ક્રિકેટર બધે જોવાનું બંધ કરીને બોલની સામે શું કામ જોવે છે? પ્રયોજનની સિદ્ધિ. કેમ કે મારી 6 રન લેવા છે, પ્રયોજનની સિદ્ધિ. એમ મારે 4થું ગુણસ્થાન પ્રગટ કરવું છે, બાઉન્ડ્રી મારવી છે 4થું, સમજાય છે ને? 6ઠું 7નું ગુણસ્થાન પ્રગટ કરવું છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, તો પ્રયોજનની સિદ્ધિ માટે આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને જાણી લીધું, દેવ શાસ્ત્ર ગુરુને જાણ્યા. એમ કહે ને બધું મેદાનમાં કોણ ક્યાં ક્યાં ઊભા છે, એમ બહારના નિમિત્તોમાં દેવ શાસ્ત્ર ગુરુને પણ જાણ્યા. આ થઈ ગયું સ્યાદવાદ, બધું આખું થઈ ગયું. એ બધું છે જેમ છે બરાબર જાણી લીધું, પણ હવે જ્યારે પ્રયોજનની સિદ્ધિ કરવાની આવે એ વખતે માત્ર ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે છે ને એ વખતે આ સામે દેવની સામે જોવાનું પણ બંધ, પોતાની પર્યાયની સામે જોવાનું પણ બંધ છે. જ્ઞાનની અંદર એ બધું બરાબર પડેલું છે, જ્ઞાનમાં પડેલું છે, પણ એ બધું ગૌણ થઈ જાય છે અને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા શું થઈ જાય છે? મુખ્ય થઈ જાય છે. અને જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ ને, જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ વખતે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એ વખતે પર્યાય સંબંધનું પણ સમ્યક જ્ઞાન થઈ ગયું. પર્યાય બુદ્ધિ ટળી ગઈ, પર્યાયનું વિવેક પ્રગટ થયું, પર્યાયનું જ્ઞાન રહ્યું, પર્યાય બુદ્ધિ મટી ગઈ, પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ, પર્યાયનું જ્ઞાન સમ્યક થયું. જેના માટે કૃપાળુ દેવે કહ્યું, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકારી નથી. જેના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીએ શ્રીમદજીના વવાણિયા, કોણ બોલ્યું? વવાણિયામાં જન્મસ્થાન ગુરુદેવ શ્રી 1 કલાક 1 બોલ ઉપર પ્રવચન થયું છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને જાણીને પર્યાયને જોવાનું બંધ કરીને દ્રવ્યને જોવું, નિમિત્ત ઉપાદાનના સ્વરૂપને સમજી નિમિત્તને જોવાનું બંધ કરીને ઉપાદાન ઉપર દ્રષ્ટિ કરો. ખ્યાલ આવે છે કે નહીં? નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમજીને વ્યવહારને જોવાનું બંધ કરીને નિશ્ચયને મુખ્ય કરો. એમ એ ભાવ પડ્યો છે. એટલે આ પ્રકારે આપણે આજે પહેલા 2 ભાવ જોયા. હવે ક્ષાયિક ભાવના જે 9 ભેદ છે એ તમે હવે આજે આપણે સમજાવ્યું ને એ પ્રમાણે તમે તમારા જ્ઞાનમાં લગાવજો. કર્મ સામે એ ગાડી આ જે બધા ક્ષાયિક ભાવના 9 ભેદ છે તો ગુણ એની પર્યાય કેવી રીતે ગોઠવણી કરવી એ તમે તમારા જ્ઞાનમાં લગાવજો. બરાબર? તો તમને વધારે મજા પણ આવશે.
બરાબર. સવારનો સાતનો વિષય 2 અને તમને 5 ભાવનું પેમ્પલેટ પણ આપણે શેર કરેલું છે એટલા માટે. હા. ઠીક છે.